નમસ્કાર મિત્રો. ઘણા લોકોને આઈપીઓ લાગતા નથી, અલોટમેન્ટ મળતા નથી, એના વિશે શું કરવું જોઈએ? તો આજે હું ફરી એક નવો વિડીયો લઈને આવ્યો છું કે જેમાં તમારે 100% ચાન્સ વધી જશે આઈપીઓ લાગવાના. તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલા તમને જણાવી દઉં કે આવનારા 5 એવા મોટા આઈપીઓ છે જેમાં તમારા અલોટમેન્ટ લાગવાના ચાન્સીસ વધવાના છે. એનું કારણ શું છે એ પણ આજે હું તમને જણાવીશ. વિડીયો એન્ડ સુધી જોશો તો તમને એક બોનસ આઈપીઓ વિશે પણ જણાવવાનો છું. જો તમારો બજાજનો આઈપીઓ લાગ્યો, વાંધો નહીં, રિગ્રેટ ના કરો. હજુ બીજા તમારી પાસે 5 નહીં પણ 6 ચાન્સ છે. તો હું તમને 5 તો જણાવીશ, પણ એક એક્સ્ટ્રા બોનસ પણ છે જે તમને એકદમ અંતમાં હું જણાવીશ કે કયો છે. અને એમાં પણ તમારા આઈપીઓ અલોટમેન્ટના ચાન્સીસ વધવાના છે. હું તમને અમુક ટ્રીક આપીશ જેથી તમારા 100% આઈપીઓ અલોટમેન્ટ થવાના ચાન્સીસમાં વધારો થશે. જેમ કે પહેલી છે, તમે આઈપીઓ માટે એક એપ્લિકેશન કરો છો, એની જગ્યાએ તમે ઘરના જેટલા બી સભ્યો છે એ બધાના ડીમેટ એકાઉન્ટ ખોલાવીને એમાંથી તમે આઈપીઓ અપ્લાય કરો. અને હા, હું તમને જે આઈપીઓ જણાવવાનો છું એ બહુ મોટા મલ્ટીબેગર આઈપીઓ થવાના છે. હવે હું તમને બધા આઈપીઓ વિશે જણાવવા જઈ રહ્યો છું. તો પહેલો છે ઓએનજીસી. ઓએનજીસી તો તમે જાણતા જ હશો, ભારત સરકારના નેતૃત્વમાં ચાલી રહેલી કંપની છે જે અત્યારે પેટ્રોકેમિકલ્સ ઓઇલ રિફાઇનરીના કામ કરે છે. હવે તે ગ્રીન એનર્જી સેક્ટરમાં પણ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ગ્રીન એનર્જી એટલે સોલાર, પછી વાઇન્ડ એનર્જી મતલબ પવનચક્કી ને એ બધું, ઠીક છે. તો એમાં જો તમારી પાસે ઓએનજીસીનો શેર હશે તો તમને શેર હોલ્ડર કોટા અને રિટેલ કોટા એમ 2 એપ્લિકેશન તમે કરી શકશો. ઓએનજીસીનો જે પણ ભાવ ચાલી રહ્યો હોય અત્યારે, તમે એક શેર તમારા ડીમેટ એકાઉન્ટમાં લઈ રાખો. એટલે કે ઘરમાં જેટલા બી સભ્યો છે એમાં દરેકના ખાતામાં એક શેર લઈ લો. એટલે તમારા જેટલા બી ડીમેટ એકાઉન્ટ છે એમાંથી તમે 2 એપ્લિકેશન કરી શકશો. મતલબ કે એક ડીમેટ એકાઉન્ટથી 2 એપ્લિકેશન, એક રિટેલ કોટામાં અને એક શેર હોલ્ડર કોટામાં. ઓએનજીસીનો ભાવ ચાલી રહ્યો છે અત્યારે એક શેરનો 423 રૂપિયાની આજુબાજુ. મતલબ તમે 400ની આજુબાજુ ખરીદી શકો છો. ઓએનજીસીમાં થઈ ગયું. એવી જ રીતે બીજો એક છે એનટીપીસી. એનટીપીસી પણ જો તમને ખબર હોય તો એ પણ એક એનર્જી સેક્ટરની જ છે. ભાવ ચાલી રહ્યો છે અત્યારે 286, મતલબ 286 રૂપિયાની આજુબાજુ. તો તમે ખરીદી શકો છો. પછી ત્રીજો શેર તમને જણાવી દઉં, હીરો મોટોકોર્પ. હીરો જે તમને બાઇક ને પ્લેઝર, ડીઓ ને બધું જે આવે છે, 2 વ્હીલર કંપની, તમને ખબર જ હશે. તો એ પણ હવે ફાઇનાન્સ સેક્ટરમાં ઉતરી રહી છે. હીરો ફિનકોર્પ કરીને એ આઈપીઓ લાવી રહી છે. મતલબ તેની સબસિડરીનો આઈપીઓ. હવે હીરો ફિનકોર્પ એટલે બહુ મોટો શેર છે, 6000ની આજુબાજુ. આઈપીઓમાં ચાન્સીસ વધારવા હોય તો તમારે 6000 રૂપિયાનું રિસ્ક તો લેવું જ પડશે. 6161ની આજુબાજુનો ભાવ અત્યારે ચાલી રહ્યો છે. તો એ પણ તમે ખરીદી શકો છો. હું તમને જણાવી રહ્યો છું ખાલી એજ્યુકેશન પર્પઝથી. હવે તમારે ચાન્સીસ વધારવા હોય તો એ તમારા રિસ્ક ઉપર, અને તમે તમારા જે ફાઇનાન્શિયલ એડવાઇઝર છે એમની સાથે ડિસ્કસ કરીને આઈપીઓ માટે અપ્લાય કરી શકો છો. હું તમને કોઈ રિકમેન્ડેશન નથી આપતો કે આ શેર લેવા જરૂરી છે, પણ હું તમને એજ્યુકેશન પર્પઝથી આ જણાવી રહ્યો છું. કેમ કે હું કોઈ સેબી રજિસ્ટર એડવાઇઝર નથી, એટલે આ બસ એજ્યુકેશન પર્પઝથી છે, એ ધ્યાનમાં રાખજો. બરાબર છે. ચોથો છે કેનરા બેંક. કેનરા બેંક તો તમને ખબર જ હશે. કેનરા પણ તેની અસેટ મેનેજમેન્ટની એક કંપનીનો આઈપીઓ લાવી રહી છે, જેમાં પેરેન્ટ કંપની કેનરા બેંક હોવાથી તમે કેનરા બેંકની એએમસી એટલે કે મ્યુચ્યુઅલ ફંડ કંપનીના આઈપીઓમાં પણ શેર હોલ્ડર કોટામાં એલિજિબલ થઈ શકશો. એમાં પણ તમે 2 એપ્લિકેશન કરી શકશો. અત્યારે કેનરા બેંકના શેરનો ભાવ ચાલી રહ્યો છે 105 રૂપિયા લગભગ. જેટલી બી કંપનીઓના આઈપીઓ આવી રહ્યો છે એ ક્યારે અનાઉન્સ થવાના છે, એની ડેટ શું છે મને નથી ખબર, પણ હું તમને અત્યારે એડવાન્સમાં એટલે કહી રહ્યો છું કેમ કે અત્યારે તમને સસ્તા શેર મળી જશે. બરાબર છે. અને જ્યારે અનાઉન્સ થશે ત્યારે શેરની ડિમાન્ડ વધી જવાની છે. બરાબર. તો શેરના ભાવ પણ એવો વધશે. તો તમે એક શેર લઈને બેસી રહેશો તો બી તમને લોસ તો નથી જ જવાનો, તમને પ્રોફિટ જ થવાનું છે. એટલે તમારા 2 બેનિફિટ છે. એક તો શેર હોલ્ડર કોટાવાળો, અને બીજો કે તમારો શેર જેટલા બી લેશો, મતલબ મિનિમમ એક તો લેવો જ પડશે. જેટલા બી શેર લેશો એમાં પ્રોફિટ પણ થવાનું જ છે જ્યારે અનાઉન્સ થશે ત્યારે. તો સારી બાબત મેં તમને કહી દીધી એડવાન્સમાં. ઠીક છે. નંબર 5. પણ તમને 5 નંબર જણાવતા પહેલા તમને એક વાત જણાવી દઉં કે જો તમારું ડીમેટ એકાઉન્ટ એક જ છે તો તમે તમારા ઘરના સભ્યોના નામે બીજા ડીમેટ એકાઉન્ટ ખોલાવી શકો છો, જેની મેં ડિસ્ક્રિપ્શનમાં ઇન્ડિયન અપસ્ટોક્સ અને કોટક ત્રણેયની લિંક નીચે આપેલી છે. તો ચલો હવે આગળ વધીએ.
નંબર 5 ઉપર છે HDFC બેંક. HDFC બેંકનો પણ તમે શેર લઈ લેજો. એનો પણ એક IPO આવી રહ્યો છે, HDB હોમ ફાઇનાન્સ. તો HDB ફાઇનાન્સ પણ મોસ્ટલી હોમ ઇન્ડસ્ટ્રીઝ રિલેટેડ જ ફાઇનાન્સ હશે. તે પણ બજાજ ફાઇનાન્સની જેવો જ IPO છે, જે મલ્ટીબેગર હશે, કેમ કે બજાજ ફાઇનાન્સ બી એક બ્રાન્ડ છે અને HDFC નિફ્ટી 50માં સૌથી વધારે વેટેજ ધરાવતી કંપની જે છે તો HDFC છે. અત્યારે HDFC મતલબ જે સાઈડ મૂવ કરે છે તો નિફ્ટીનો ચાર્ટ પણ એવી જ મૂવમેન્ટ આપે છે. મતલબ કે HDFC એટલે એક નંબર ઉપર ગણી શકીએ આપણે. તો આમાં પણ આંખો બંધ કરીને તમે વિશ્વાસ કરીને IPO ભરી શકો છો. અત્યારે 1740ની આજુબાજુનો ભાવ ચાલી રહ્યો છે HDFC બેંકનો. HDFC જ્યારે તેના IPO HDB માટે અનાઉન્સ કરે છે ત્યારે HDFC નો ભાવ પણ વધવાનો જ છે. તો અત્યારેથી તમે એક શેર લઈ લો, મતલબ કે જેટલા બી ડીમેટ છે એમાં, જેમાં અગાઉ મેં સમજાવ્યું એ રીતે. જો તમારે સિંગલ એપ્લિકેશન કરવી હોય તો તમે એક જ એકાઉન્ટમાં લઈ શકો છો, અથવા તો તમારા જેટલા બી ફેમિલી મેમ્બર છે, ઘરના સભ્યો છે, એ બધાના કે તમારા મિત્રો જે બી હોય, તમે જેટલા બી ડીમેટ એકાઉન્ટ છે એમાં એક શેર લઈ શકો છો, જેથી તમારા શેર હોલ્ડર કોટામાં ચાન્સીસ વધી જાય. જો તમે આટલે સુધી આવી જ ગયા છો, જો તમને વિડીયો ગમી છે તો લાઈક કરી દો યાર. આવી જ માહિતી તમારા મિત્રો સુધી પહોંચી જાય એના માટે વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને YouTube પર સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો. જે બેલ આઇકોનનું નિશાન છે એને દબાવી દેજો અને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી મારી વિડીયો જ્યારે પણ આવે તમને પહેલી નોટિફિકેશન આવી જશે. તો હવે છે લાસ્ટ એકદમ ફાઇનલ IPO, જે હું તમને બોનસ તરીકે જણાવવા જઈ રહ્યો છું. એ પણ એક બ્રાન્ડ છે જેને તમે ઓળખો છો, બહુ વર્ષો જૂની, 100 વર્ષ કરતાં પણ જૂની, આપણે આઝાદી પણ નથી મળી તે એ પહેલાંની કંપની છે ટાટા. ટાટા એક એવું ગ્રુપ છે કે જેના પર પણ આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકીએ છીએ. ટાટા ગ્રુપ પણ એક IPO લાવી રહ્યું છે, ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી. તમારે ટાટા મોટર્સનો એક શેર લેવાનો રહેશે. જો તમારી પાસે હોય તો વાંધો નથી. મેં અગાઉ જેટલા બી તમને શેર જણાવ્યા, જો તમારી પાસે પેરેન્ટ કંપનીઓ જે મેં તમને જણાવી, જેમ કે ONGC, NTPC, કેનેરા બેંક, હીરો મોટોકોર્પ, HDFC અને ટાટા, તો આ બધાના શેર જો તમારી પાસે ઓલરેડી પડ્યા હોય તો તમે શેર હોલ્ડર કોટામાં તો અપ્લાય કરી જ શકશો. મતલબ કે જેની પાસે શેર નથી એ બાય કરી શકશે, જેથી એ શેર હોલ્ડરમાં અપ્લાય કરે તો એના માટે એલિજિબલ થાય. જો તમને વિડીયો ગમી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને હા, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું પણ ના ભૂલતા. એનું પણ હું નીચે આપી દઈશ ID. જો કોઈ તમને સવાલ હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો, અથવા તો ઇન્સ્ટાગ્રામ પર મને ડાયરેક્ટ પણ સવાલ કરી શકો છો. ધન્યવાદ વિડીયો જોવા માટે. મળતા રહીશું. જય હિન્દ.